આજે ઈશ્વરિયાથી લઈ અને જામજોધપુર સુધીની 16 કિલોમીટરની પદયાત્રા યોજવામાં આવી। આ રોડ છે એ 12 વખત રીટેન્ડર થવા છતાં પણ હજુ સુધી કોઈ પણ એજન્સી દ્વારા આનું કામ લેવામાં નથી આવતું। વિદ્યાર્થીઓને અને ગ્રામજનોને ખૂબ મોટી તકલીફો પડી રહી છે। આજે જામનગર જિલ્લાના 55 થી પણ વધારે રસ્તાઓ એવા છે કે જેની હાલત બદથી બદતર છે। આવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના 62 રસ્તાઓ, જૂનાગઢ જિલ્લાના 42 રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે। ત્યારે રાજ્ય સરકારનું આ અંગે ધ્યાન જાય અને વહેલામાં વહેલી તકે ગામડાના રસ્તાઓ બને એના માટે થઈ અને ઈશ્વરિયાથી લઈ અને જામજોધપુર મામલતદાર કચેરી સુધીની પદયાત્રા યોજી છે। આજ મામલતદાર કચેરીની તાળાબંધી કરવામાં આવશે। આગામી 1 મહિનાની અંદર આ અંગે જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો ના છૂટકે અમારે બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેરનું મોઢું કાળું કરવાની ફરજ પડશે। કેટલા ગામના લોકોનું કોણ જોડાણું છે? આજે ઈશ્વરિયા તથા આજુબાજુના 10-15 ગામના લોકો સાથે જોડાણા છે। આમ તો આ સમગ્ર વિસ્તારનો પ્રશ્ન છે, એટલા માટે થઈ અને આગામી સમયની અંદર જો આ રસ્તાના કામ ચાલુ નહીં થાય તો હજુ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। Garden